926/2915 પર કરજો તમે. હેપી ન્યુ યર. બોટલા બી બહુ આવી ગયેલા છે. તને તરતા આવડે કે નહીં આવડે? તો તું આવતો જ નહીં. એ તો બુડીને ભોળા જ હાથ બાજુ વન ભોજન નું થઈ ગયું અમારું વરસાદ નું સત્યાનાશ. આ તો તપેલા લઈને ઊભો થઈ ગયો. अभी तो ठंडी पड़ गया है, अभी चूल्हा भी ठंडा पड़ गया है. कैंसल. હેલો ગાઈસ, તો તમે બધાને હેપી ન્યુ યર ને હેપી દિવાળી. આજે થોડુંક વ્લોગિંગ થોડુંક લેટ સ્ટાર્ટ થતું છે. તો કંઈ નહીં, અમારી આજુ ફેમિલી બધી રેડી થાય છે, ફરવા જવાનું છે. આકુભાઈ હેપી ન્યુ યર ભાઈ, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ભાઈ. હેપી ન્યુ યર ભાઈ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર બંટી. કેમેરામેન ને भी મળી ગયા હેપી ન્યુ યર. તો ગાઈસ કઈ નહીં, હવે પહેલા ફોટો વોટો પાડી લઈએ. મારા ભાઈ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અમારા ભાઈને એવું કહેવા માંગે છે કે લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું. તો ચાલો ફટાફટ આજે બધા રેડી થાય તો પેલા બી મૂકી દઈએ, કેમ કે શું કે આજે ફરવા જવાનું છે ને તાન ખીચડી બી બનાવવાનો છે. ક્યાં જવાના છે ફરવા? ક્યાં જવાનું છે? દુબઈ. કુછ ભી ગાઈસ આજે વધારે જે ઠગાઈ ગયું. અમે બંટી કહેવા માંગે છે કે અમે ચાંદસુરિયા જવાનું છે, આજ ખીચડી વિચડી બનાવવાનું છે ને મસ્ત ખાવાનું છે, નવાના બી છે. તમારે આવું હોય તો આવી શકો. ઓકે ચાલો તો આગળ મળીએ. આપણે પહેલાં તપેલાને એવું લઈ આવીએ, એડજસ્ટ કરી લઈએ. ગાઈસ ગરમી એટલી ખતરનાક લાગતી છે ને બરફ પડવાની સંભાવના છે કે નહીં મળે? તારે શું કેવું? પડી શકે તો સારું યાર, બહુ તાપ લાગે યાર. એ જ ને. તો ના આજે તો અમારે ભાત કાપવાનું બી બાકી જ છે. તો બંટીને શું કે ભાત કાપવા મજૂર હોય તો કોન્ટેક્ટ કરો. 1.50 રૂપિયાનો રોજ આપા મેં. એક ટાઈમ ખાવાનું ને 2 ટાઈમ ચા. 926/2915 પર કરજો તમે. વાદળી કોઈને નંબર યાદ રહી ગયો ને તો કોન્ટેક્ટ કરી દેજો. અમારે બંટીભાઈ ભાત કાપવા માટે સ્પેશિયલ છે. ને અમારા બંટી મારી ફિલ્ડનો છે, ઓટોમોબાઈલ વાળો. પણ ખબર નહીં કેટલા વર્ષથી કોલેજ જાય કે આઈટીઆઈ કરી. 1 વર્ષ કરેલું છે. હા, મેકેનિક ડીઝલ. તો કઈ નહીં, એને કઈ ગાડી વાડી બી બગડી ગયેલી હોય ને તો બંટીભાઈને કોન્ટેક્ટ કરજો. બહુ ભારી બનાવતો છે. કઈ આવડે તો હજુ કઈ નહીં, પણ એક્સપિરિયન્સ કઈ નથી. પણ શું કે ગાડી તમારી મા બહેન તો કરી દે, ખોલી તમારી ગેરંટી છે. ફિટિંગ કરવાની તમારી જવાબદારી. अच्छा हमको सिखा रिया है. કોઈની ગાડી બગડી લે તો બંટીભાઈને કોન્ટેક્ટ કરી દેજો. નંબર ચાલો નંબર બોલ. 926/2915 પર કરજો. કરજો. આ નંબર યાદ રાખી અમારા મેનેજર, અમારા મેન ડેપ્યુટી કમિશનર, ખબર નહીં જે બી હોય, અમારા મેન લીડર છે. આ અમારે શું કે રસોઈ સ્પેશિયલ છે. તો ખાવાનું વાવાનું ઓર્ડર બી આપવાનો હોય ને તો આ ભાઈને કોન્ટેક્ટ કરે, કેમ કે બહુ મસ્ત ખાવાનું બનાવતો છે. ન્યૂ યરમાં અમને એક વાર માણસ મળી ગયો. હેપી ન્યૂ યર. તારા દાંત ક્યાં ગયેલા તે પહેલાં બોલ. તું પરી લઈ ગયેલી કે ક્યાં લઈ ગયેલી? તારે તો કૂતરાને જ રાખવાનો છે. મેં આપણે બી થોડાક મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લે. પપ્પા સામું બાર હવે આશીર્વાદ આપો મને, કેમ કે આગળ વધું. મમ્મી સામું બાર એવા કઈ આશીર્વાદ આપજે કે આગળ તારો કોઈ વધે. સાલું બારક ટુ ઓલ માય ફ્રેન્ડ. અમારા ફળિયાનો મોટો વડીલ આવેલો છે, નિકેતભાઈ. સાલું બારક. આ અમારા નિકેતભાઈ છે. એના પગે પડવું શું કે કમ્પલસરી છે, કેમ કે આપણા મોટા ભાઈ છે. નિકેતભાઈ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. એક જગ્યા આજે સાલમું બારક લેવાનું છે તો ત્યાં ફટાફટ લઈ લઈએ, પછી આપણે નીકળીએ. ફળિયાના સૌથી સંસ્કારી ઘરે આવી ગયા છે અમારા કાંતિભાઈ છે. હેપી ન્યુ યર. આશીર્વાદ આપજો કઈ અમારે કઈ પ્રોબ્લેમ થાય. તમારો સપોર્ટ લઈને અમે આગળ વધવું જોઈએ. તજુભાઈ આપણે તજુ સાલમું બારક, હેપી ન્યુ યર બધું જ આપણે વડીલ નહીં મેં પગે પકડ્યું. સાલમું બારક. આપણે શું કે ભાઈને હવે ઉંમર થઈ ગયેલી છે, કોઈ પોરી વોરી કરવાની, લગ્ન વગન કરવાની, તો મોન્ટુભાઈને આપણે કોન્ટેક્ટ કરજો. હા કે કેમ કે હવે 30 વર્ષનો તો થઈ ગયો. હવે શું કે એની મમ્મી લોકો બી ફોર્સ કર્યા કરે કે ભાઈ તું લગ્ન કર લે. એટલે પછી મોન્ટુ લગ્ન કરવાના છે ને ભાઈ? હા તો વાંધો નહીં. પ્યારી સમજ ગઈ. મુબારક. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જય માણસ. મારી દાદી અમ્મા છે, એકદમ પ્યારામાં પ્યારી છે.
સૌથી વધારે પ્યાર हाय हाय इतना सुकून ગાઈસ રેડી વેડી થઈ ગયા હવે બધું સામાન બી ભરી લીધું ને આપણે હવે ચાઈલા ઘૂમવા માટે ઉનાઈ વાળો રસ્તો છે એકદમ ખતરનાક બહુ બધા ખાડા છે અહીંયા આવે તો એકદમ એવું લાગે કે આપણે શું કે સ્પેસમાં ચાઈલા ગયા છે કેમ કે એટલા સ્પેસમાં એટલા ખાડા છે એટલા અહીંયા આપણે નવસા આપણે ચીખલી આપણે સ્પેસમાં એટલા ખાડા નહીં મળે કે એટલા અહીંયા આપણે ઉનાઈવાળા રસ્તા પાસે છે એટલા બધા ખાડા લાગે કે આપણે સ્પેસમાં આવી ગયા એવું લાગે તો બિલકુલ કૃપયા કરીને અહીંયા નહીં આવું કેમ કે બહુ ખતરનાક ખાડાવાળા છે આવું હોય તો અમારે કંડલપાડા ગામમાં આવો ડુંગરી પાસે મજા આવી જાય તો ગાઈસ આપણે ઘુસમાઈ મારા માતાના મંદિરે આવી ગયા છે ને તહેવારમાં તો આપણે અહીંયા મેળો ભરાય છે તો આવું હોય તો તમે આવી શકે અહીંયા આપણે અહીંયા બજરંગબલી બી છે જો દેખાતા તો નહીં હોય પણ આજો આજુભાઈ લોકો ઉપર ગયેલા છે એ લોકો આવે તા લગીને આપણે મેળો ફરીએ ચાલો છે આગો તાર લગ્ન કરવાનું તા શું કે ટોપ ને એવું લેવાના કપડાં ધોવા માટે આખોને દહેજમાં આવે એટલે અત્યારે તો નહીં લેવાના ને આખોને દહેજમાં ને કાંચનને દહેજમાં તો શું કે હેરિયર આવવાની છે આપણે કઈ તારા માટે કઈ ફોર્ચ્યુનર આખું માટે ફોર્ચ્યુનર આવશે ને કાંચા માટે હેરિયર આવશે આપણે જ નલ્લા બેરોજગાર છે અમારા રાજુભાઈ લોકો બી નીચે આવી ગયા ફૂલ ફેમિલી સાથે યશો અમરચંદ નરચંદ મરચંદ બરિયારા સ્કૂલ આપણે આની સ્કૂલ તો મને હજુ લગી યાદ છે કે કેવી રીતના બોલે તો આખું બોલું नहीं ગાઈસ અહીંયા બોટલા બી બહુ આવી ગયેલા છે એ ઉભરા તારી તો મને જોઈને બજરંગબલી બી ના આવી ગયા કઈ નહીં પણ બજરંગબલી જેવો પાવર છે આપણામાં બી भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ગાઈસ અમારી બેન બી મળી ગઈ સાચું મારે પગે પડવું પડે મારે તો કેમ કે મોટા કહેવાય એટલે તો હું કે રિસ્પેક્ટ થોડી આપવા પડે એમ તો કઈ નહીં રિસ્પેક્ટ મારે આગળ મળે જ નહીં પણ હું કે થોડીક રિસ્પેક્ટ આપી દેવાની ગાઈસ મેળામાં ફરતા ફરતા આખું કહે કે નાવાનો છે નદીમાં કેમ કે ચડ્ડા મારે લેવાના છે તો ચડ્ડા પહેલાં ઉધી કાઢીએ મેળામાંથી ચડ્ડા જ્યાં સસ્તો મળે 150 રૂપિયાવાળો ચડ્ડા લઈ લઈએ પછી નવા હારું જાય તો ગાઈસ ચડ્ડો લઈ લઈએ પહેલાં મંટો તને તરતા આવડે કે નહીં આવડે તો તું આવતો જ નહીં नहीं तो बूढ़े ने भोड़ा जा हाथी बाजू नाश्ता कर ले हमें थोड़ा का बजे बो બધું છે આપણે જોઈ લો તમે बन जलेबी भी છે ભज्जा भी છે નહીં ભज्જાની પાત્રા કહેવાય સમોસા ને બ્રેડ પકોડા બી છે લાગેલી કે અહીંયા આપણે શું કે આ 20 રૂપિયા વાળું પાકટ છે આખું એ લઈ લીધું કે ભૂખ લાગેલી એટલે ગમે તે ખાવાનું મળે એટલે ખાઈ જ લેવાનું લોકો બુલેટ લોકો રોલો જમાવારું લે અહીંયા આપણે અહીંયા મજૂરી માટે લઈએ જો ને આ તપેલા કાંદા બટાકા અને પાણીની બોટલ અહીંયા ખાવાની જગ્યા મળી ગઈ તો અહીંયા ફટાફટ સામાન મૂકી દે આજે ને ચૂલા બનાવવા સારું આ દગડા હોદે આપણે પહેલાં પથ્થર ગોઠવી દઈએ પછી ખાવાનું ફટાફટ બનાવીએ કેમ કે આજુ કાંદા બટાકા બી કાપવાના છે અમારા મજૂર જો ને અહીંયાથી ભૂખ લાગી ગઈ તો અહીંયા ખાવા મળી ગયા બંટી एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी ચૂલો તૈયાર કરી લેખા લાકડા હોદતા છે હવે જંગલમાં જઈએ મોટું જંગલ છે તો લાકડા પહેલાં હોદી કાઢીએ લાકડાનું મોટું કનેક્શન બી મળી ગયું અમારે રાજુભાઈ કાઢતો છે ગાઈસ લાકડાથી એકઠા કરી લાગ્યા પણ એવું લાગતું છે કે વરસાદ બહુ જોરમાં આવવાનો છે કેમ કે આખું વાદળ છાટા છાટા પડવા બી લાગી ગયા છે તો ફટાફટ બનાવી કાઢે ને તો અમારી ખીચડી બી રહી જાય ને ફરવાનું બી રહી જાય ને નહાવાનું તો ઉલટી ના રહી જાય એના કરતાં ફટાફટ પહેલાં બનાવી કાઢીએ તો ગાઈસ વરસાદનું નામ લીધું એટલે સાલા ચાલુ થઈ ગયો છે ને આજ આવે તે ઝીણો 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 કરીને ખૂબ ક્યારેક ફૂલ થઈ જાય તે ખબર નહીં પડે વરસાદ એટલો ખતરનાક આવતો છે તે બાજુ તમને દેખાતું નહીં પણ અહીંયા જામ આવતા છે તે બાજુ આવતા જજો ને આવતા છે તે હાય 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 આજે તો વાટ લાગલી અહીંયા તો આગ બી જલી ગઈ આ ડોહો જો ને આ તાપા હારું બેહી રહેલો નબાંજો ને વરસાદ ચાલુ થઈ ગયો જામ અમારી ખીચડી તો રહી ગઈ અમારા મોન્ટુભાઈ અમારા પાત્રો લઈ આવ્યો પણ એટલું મોટું છે અમે મારો ફોન બી નહીં અમારે એવો છે વન ભોજન નું થઈ ગયું અમારું વરસાદ નું સત્યાનાશ સ્વાહા તો કાંઈ ઝાડવા ને એવા ઉઠો મહિના હતા બધા અમારું તપેલું તો તાંજ રહી ગયું અહીંયા તો એવું થઈ ગયું કે વન ભોજનમાં આવ્યો વરસાદ ભોજન થઈ ગયું અહીંયા આજે 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 आंधी आए तूफान आए कुछ भी आए पर खाना तो बनेगा जरूर क्योंकि हम लोग खाने आए सुबह से हम लोग भूखे आको तू खाना कि नहीं खाना
કઈ નહીં, પહેલા ફટાફટ બનાવ્યા ને પછી ખાયા, કેમ કે હવે તો માથું દુખે મારું. પછી ખાવાનું બનાવીને તો નવા જવાનું છે નહીં, હવે પાણીમાં તો નવું જ પડે ને, તો ફટાફટ ખાવાનું બનાવ્યા. એવું માહોલ કર્યો કે અમને પાત્રા લઈને ઉભા રહી રાખો પાડ્યા. એટલો અમને એમ કે જીરીક આવતો છે તો કઈ ચાલ્યો જ આવે, પણ સાલો આ તો લગાતાર લાગ્યો છો નહીં, આવતો છે તો જામ પાત્રા લઈને ઉભા રાખ્યા. આ તો તપેલા લઈને ઉભો થઈ ગયો. हमारे यहाँ ऐसा ही होता है. અડધો કલાક થઈ ગયો, વરસાદ ચાલુ ને ચાલુ છે. હવે લાગતું નથી કે હું કે બંધ થાય આખું. શું માહોલ છે તારે, શું વિચાર છે? તો ગાઈસ હવે બહુ થઈ ગયું, અમારે જમવાનું કેન્સલ થઈ જવાનું એવું લાગતું છે, કેમ કે હવે વાસ બધા શું કે લાકડા બી પીલાઈ ગયા ને અંદર હવે કાપાય એવું બી નહીં મળે. તો એના કરતાં પહેલાં હવે અંદર જઈએ પાર્કમાં ને મસ્ત હવે તન નાહે વાહે, કેમ કે ઓલરેડી આપણે તો અડધા તો પીલા જ ગયા. એના કરતાં હવે ત્યાં જઈને નાહે તે જ બરાબર છે. હવે ખાવાનું કેન્સલ, હવે જઈએ અંદર. ચાલો ગાઈસ, અમારા રાજભાઈ કહેવા માંગે છે अभी तो ठंडी पड़ गया है, अभी चूल्हा भी ठंडा पड़ गया है, सबकी वाट लगेली है. વરસાદ બંધ થવાનું નામ નહીં લેતો ને ઉપરથી ધૂડુમ કરે થાય જ કરતો છે. અમારા આજે રસોઈ બી કેન્સલ થઈ ગયો. કેન્સલ થઈ ગયો આજે તો. ને હું કે અમારું વન ભોજન બી અહીંયા બારિશ ભોજન થઈ ગયું. હવે તો ઘેર જઈને રાંધીને ખાવા પડે. અભી પોપટલાલ का मैं डायलॉग मारूं का कैंसल कैंसल कैंसल. ખીચડી બનાવવા સારું ચૂલો બનાવેલો, વરસાદ પડ્યો તો અહીંયા અમારે તાપવા સારું ચૂલો અમારું એડજસ્ટમેન્ટ કઈ તો થઈ ગયું, કઈ તો કામ આવ્યું આટલું મહેનતનું. એ લાકડા એટલી મહેનતથી હોય તો અમે આટલા પથરા પથરા આખું સ્પેશિયલ પથરા ત્યાંથી ઉચકીને લાવ્યો, તને બી મહેનત નહીં મળ્યું. હવે નીકળીએ ચાલો. અમારે તો આખું તો શું કે પેલો કયા પિક્ચરમાં પેલો બની જતો છે તે અપરિચિત વાળો, તો ગાઈસ અમારો આખું અપરિચિત જેવો બની ગયો છે. 2 રૂપ બને એનું એમ કરી એમ કરી ગાઈસ ચાલો હવે તાપી લીધું. હવે ફટાફટ નીકળીએ આગળ. કશે કદાચ વરસાદ નહીં હોય તો ત્યાં ખીચડી વિચડી બનાવે, કેમ કે ભૂખ તો એટલી ખતરનાક લાગેલી છે. અમને ફાઇનલી એક જગ્યાએ મળી ગઈ અહીંયા અંદર અગાડી. ચૂલો આપણે હલગાવી દીધો, ખીચડી બી મુકાઈ દીધી, અરે બની ગઈ મસ્ત. એ ધુમાડો છે કઈ દેખાતું નહીં. तो पूरा काला हो गया यार. तो तू जब इधर आया था तो कौन सा गोरा था? હવે બને છે, રેડી થઈ ગઈ. તો ફટાફટ બને એટલે પછી જાપતી લઈએ. हम मालूम है तेरे बाप को मत सिखा. ખીચડી બની ગઈ, આપણે ફટાફટ ખાઈ લઈએ, કેમ કે વરસાદ તાસો ગાજતો છે. જો નહીં બહુ વરસાદ આવે છે, એના પહેલાં આપણે ખાઈ લઈએ ને પછી નાહવા જઈએ, કેમ કે નાહવાની બહુ ઈચ્છા છે. કેટલા સમયથી નાહ્યો નથી, તો ફટાફટ આપણે નાહી લઈએ ને ખાઈ લઈએ ને પછી આપણે જઈએ. ખીચડી તો ખાઈ લીધી, હવે નાહવા માટે ચાલ્યા. હવે જંગલમાંથી રસ્તામાંથી એકદમ જામ નાહવાનું છે, તો ત્યાં જઈને બતાવું તમને કેવી મજા આવે છે નાહવાની. તો ગાઈસ આપણે નદી પાસે પહોંચી ગયા, જામ પાડી છે, મજા આવી જાય નાહવાની. ચાલો ફટાફટ આપણે નીચે જઈએ. A few moments later. ફાઇનલી આપણે કીધેલું હતું એટલે નાવા સારું તો આવી ગયા. આ તો એક કુડકી માટે કેમ કે આ બાજુ બહુ ઊંડું છે ને આ બાજુ બહુ ઊંડું છે, એટલે ભાઈ અમારે ફેમિલીમાંથી આવી ગયેલું છે વોર્નિંગ કે ભાઈ અંદર જવાની મનાય છે. એને કરતી આપણે કરતા તો આવડે, પણ અંદર જવાનું આજે દિવસ સારો નથી, એટલે આપણે હજી બાર જ નાહી લઈએ. ગાઈસ મસ્ત મજા આવી છે નાહવાની. એકદમ જામ વાદળ થઈ ગયેલા છે. તો ફટાફટ હવે નીકળીએ, કેમ કે એકાદ નાહી લીધું, હવે બીજી વખત નાહવાની ઈચ્છા નહીં મળે. તો એમ ઓલરેડી પહેલાં જ ગયેલા છે, તો ઘરે એને કપડાં વપડા બદલીએ પછી જઈએ. અહીંયા ઓછા છે કે આ સારું વરસાદ બી આવવા મળી ગયો છે. આજે તો વરસાદે તો આપણી વાત લાગાતી હતી સારી. પહેલાં આપણે ઘરે ચાલ્યા જઈએ ને તો તકલીફ પડી જાય બહુ બધી, તો ફટાફટ ઘરે જઈએ. ચાલો.